જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું અમદાવાદ આવી છું. મારા ફ્રેન્ડ અમે 5 જણા ફરવા આવ્યા છીએ. મારા 5 ફ્રેન્ડ હું બધાય. અને આજ મારા ફ્રેન્ડના ઘરે કે તું ઢોકળા બનાવ છે, એટલે અમારે ત્યાં નાસ્તામાં હું ઢોકળા બનાવું છું. તો જો આ ઢોકળા અમે દળેલું નથી, કાલે સવારમાં અમે પલાળ્યું હતું દાળ ને ચોખા ને એવું બધું, અને સવારમાં પછી કચરીને આખો દિવસ એમને રાખ્યું, અને અત્યારે રાત આખી આખો દિવસ અત્યારે આના અમે ઢોકળા બનાવશું. જો આ કોથમરી છે, આ પ્યાજ, આ છે ડુંગળી, એને ડુંગળી અને ટમેટાનો મારે ઉપર સંભાર કરવાનો છે. અને આ છે મરચાં, આ મરચાં કટકી હું નાખવાની છું, આ કટકી લસણની નાખવાની છું, અને આને ગ્રેવી કરીને અંદર નાખવાની છું. મરચાં લસણ ને આદું એની હું ગ્રેવી કરીને નાખીશ. હું હમણાં કરું એટલે હું તમને બતાવું. હવે જો આપણું આ બેટર તૈયાર છે ને એમાં હું બધી આ મસાલા નાખું છું. જો આ આદુ લસણની પેસ્ટ છે, અને આ મરચાં, ખાલી મરચાંની પેસ્ટ છે, અને હું કટકી મરચાં નાખવાની છું. જો આ કટકી મરચાં છે, અને આદુ લસણની પેસ્ટ નાખી પછી પાછા આ કટકી લસણ નાખવાની છું. હવે આ ધાણા છે લીલા, એ આપણે નાખીશું. અને હવે છે ને હું આખું પાછું કરી વચ્ચે જગ્યા કરી અને આમાં વઘાર નાખું છું. હિંગ અને સોડા બે નાખ્યા, સ્ટાર્ટરના સોડા નાખ્યા છે, અને હવે હું મીઠું નાખું છું. અને હળદર તો આપણે પલાળી ત્યારે જ નાખી દીધી છે. હવે હું આમાં હિંગને સોડા નાખી જેની પર આ વઘાર નાખું છું. રાઈ નાખીને નાખ્યો છે, વઘાર કર્યો છે. અને સેજમથી રાઈને જીરું મૂકીશું. આપણું રાઈ જીરું આવી ગયું છે, હિંગ નાખું છું. આ છે ડુંગળીની પેસ્ટ, ઝીણી મોટી કરી, બહુ પેસ્ટ નથી કરી, અને ગેસની ફ્લેમ ધીમી રાખી છે. અને મસાલા કરી નાખું, કાચી જ રાખવાની, બહુ ચડવા નથી દેવાની. હળદર નાખું છું, લાલ મરચું, ધાણા જીરું, અને સ્વાદ પ્રમાણે મીઠું. આમાં ટમેટા નાખ્યા છે, અને થોડી વાર ટમેટા નાખ્યા છે એટલે થોડી વાર રહેવા દઉં. ઢોકળા તૈયાર છે, 2 થાળી બનાવ્યા છે મેં. હવે હું હમણાં ડીશ તૈયાર કરું છું ઢોકળાની. અને આ દૂધ આપણે નાસ્તામાં હમણાં ચા બનાવવાની છે, દૂધ આવી ગયું છે. મારા બેનપણીને ફાર્મ છે ઘરે, એટલે એ લોકો દૂધ ત્યાંથી દઈ ગયા છે અત્યારે, ભેંસનું. ચટણી ક્યાં મૂકી? અહીં છે. થેપલા બતાવીશ. જો આપણા ઢોકળા તૈયાર છે ને આ ચટણી સાથે, ને અત્યારે થેપલાય છે. બેનપણીએ પહેલાં થેપલા બનાવી નાખ્યા છે, અને આ બધા અથાણા ને શાક ને બધું અત્યારે બનાવ્યું છે. અમે નાસ્તામાં જ છે આ બધું, આ ફ્રૂટ ને અત્યારે બધા નાસ્તા કરવા બેસી ગયા છે. અચ્છા, મારી બેનપણી કે મને કળી બનાવી દે, પછી મેં અત્યારે એને કળી બનાવી દીધી હતી પહેલાં રાત્રે. જો આ 2 ગારા ભરીને કળી બનાવી છે. જો અને જો આ કળી ગમે તમને અને ઢોકળા ગમે તો લાઈક ને શેર જરૂર કરજો મારા વિડીયોને.
જો આ બે સ્ટીલના તગારા છે, બે ભરીને કરી દીધા છે એને. એટલે અમે લોકો આવ્યા છીએ ફરવા તે પણ એને ઘરે રાય તમે આજ રોકાણ હતા એટલે કે બનાવી દે. કળીનો મેં વિડીયો બનાવીને એકવાર મૂકેલો છે એટલે હું બતાવતી નહોતી કરેલી.